હવે કાલથી ક્રિશ એના કામે લાગી જશે, એટલે મારું મારા વિચારેલા પ્લાન પ્રમાણે એક પગલું આગળ વધતું રહેશે. હવે મારે મીતા ફોઈનો પણ રસ્તો કરવો જ પડશે. હવે વધારે સમય ગાફેલમાં રહીને નહીં ચાલે, પણ એ પહેલાં મારે મીતા ફોઈના મગજમાં શું ચાલી રહ્યું છે ને એ જાણવું પડશે, અને પછી જ મારી રણનીતિ નક્કી કરવી પડશે. આલો, દૂધ પી લો. કમાલ છે, તું જ્યારે અમેરિકાથી આવી હતી ને ત્યારે આવી રીતે જ હું તારું ધ્યાન રાખતો હતો, આવી રીતે જ તારા માટે દૂધ લઈને આવતો હતો. પણ હવે કામમાં તારા માટે કંઈક કરવાનું ભૂલાઈ જાય છે. તો એમાં શું થઈ ગયું? હું જ્યારે બીમાર હતી ને ત્યારે તમે મારી બહુ જ સેવા કરી છે. સ્ત્રીઓનું આવું જ હોય છે, જ્યારે બીમાર હોય છે ત્યારે થોડાક દિવસ પુરુષો એમની સેવા કરતા હોય છે, પણ જેવી સ્ત્રી સાજી થાય કે પુરુષોની સેવામાં લાગી જાય છે, અને પાછી એમને અપેક્ષા પણ નથી હોતી કે પુરુષો એમના માટે કંઈક કરે કે એમની સેવા કરે. આવું કેમ? આપણી ભારતીય સ્ત્રીઓ હોય છે ને, એને એના પતિ, પિતા, એના ભાઈ અને પરિવારની સેવા કરવી ખૂબ ગમતી હોય છે, અને એમાં એને આનંદ મળતો હોય છે. પણ આ બધું એ કોઈ અપેક્ષા રાખીને નહીં, પણ એક લાગણીથી કરતા હોય છે. તો એમના બદલામાં સાચે એમને કોઈ અપેક્ષા નથી હોતી? આમ જોવા જઈએ ને તો ના, પણ હા, એક નાનકડી આશા હોય છે કેવી આશા? કે એના ઘરના પુરુષો એની રિસ્પેક્ટ કરે, જે તમે કરો છો. તો પછી બીજું શું જોઈએ? શું જુઓ છો? આ દૂધ ઠંડુ થાય એ પહેલા પી લો. એક મિનિટ. આ અચાનક ક્યાં જતો રહ્યો? મેં જે વિચાર્યું એ આવતીકાલે જ થઈ શકે એમ છે. આરપીના બધા બિઝનેસના લીગલ ડોક્યુમેન્ટ્સ એક જ ફાઇલમાં હોય છે, અને એ ફાઇલ મેં જોઈ છે. એ ગમે તે રીતે મારા હાથમાં આવે, હું એના જ ફિરાકમાં હતી. પણ હું આરપીને નાનપણથી ઓળખું છું. એ એવું કરતો હોય છે ને કે એક હાથથી કામ કરે ને તો બીજા હાથને ખબર નથી પડવા દેતો. તો પછી આરપીની ફાઇલ આટલી સહેલાઈથી મારા હાથમાં કેવી રીતે આવશે? એ આરપી છે તો હું પણ ડેવિલ છું. એ જો પોતાની જાતે તુર્રમખા સમજતો હોય ને તો હું પણ એની જ બેન છું. આટલી મોડી રાત્રે કોનો ફોન હશે? ફિયા? હા બોલ ફિયા, આટલી મોડી રાત્રે શું કામ ફોન કર્યો? મારે તારી એક નાનકડી હેલ્પ જોઈએ છે, એટલે તને ફોન કર્યો છે. આટલી મોડી રાત્રે શું હેલ્પ જોઈએ છે? તું મારું એક કામ કરજે. થઈ જશે. ફિયા સાચે જ ડેવિલ છે. આવા શેતાની આઈડિયા એના જ દિમાગમાં આવી શકે છે. મેં જે પ્લાન બનાવ્યો છે, જો એ પ્રમાણે થાય તો બંને પરિવાર એક સાથે રસ્તા પર બેસીને ભીખ માંગશે. ક્યાં ગયા હતા? અરે, મને કીધું હોત તો હું લઈ આવી હોત. હું લઉં તો નહીં ચાલે? ના, એવું નહીં, પણ તમને ખોટી તકલીફ આપવી. એટલે અત્યાર સુધી તે જે કંઈ પણ મારા માટે કર્યું છે એ તકલીફ સમજીને કર્યું છે? ના, જરાય નહીં. પણ મને એક વાત કહો, હું તમારા માટે દૂધ લાવી હતી, તો પછી આ બીજો ગ્લાસ કોના માટે લાવ્યા? તારા માટે. મારા માટે? હા. પણ હું આ ખાલી ગ્લાસનું શું કરું?
હમણાં ખબર પડી જશે. એક મિનિટ, હા તમે શું કરો છો? આખો ગ્લાસ મેં તમને પીવા માટે આપ્યો છે. તેલ આવેલું દૂધ હું 2 ગ્લાસમાં સરખે ભાગે વેચવા માંગુ છું, જેથી તું અને હું બંને પી શકીએ. એમાં શું છે કે હવે આપણે બધું શેર જ કરવાનું છે ને, જેથી પ્રેમ વધશે. મારા માટે? હા, હવે આપણે છે ને એવું જ કરીશું. હું તમારા માટે દૂધનો ગ્લાસ લાવું ને, એમાંથી આપણે બી અડધું અડધું પીશું. એવું સાંભળ્યું છે કે પત્નીનું એઠું પીવાથી પ્રેમ વધે. મારો મિસ્ટ્રી મૂછોમાં પણ કેટલો સરસ લાગે છે. શું જુએ છે? હું તારા પ્રેમને નહીં ઓળખું તો બીજું કોણ ઓળખશે મિસ્ટ્રી? કેમ હસો છો? ચલો હવે સૂઈ જઈએ. રાધાએ મને આના વિશે કંઈ પૂછ્યું જ નહીં. આવું કેમ? રાધા, તે મને કંઈ પૂછ્યું નહીં? શું? આ થેલીઓ વિશે તે મને કંઈ પૂછ્યું જ નહીં. એમાં વળી પૂછવાનું શું? મને કહેવા જેવું હશે તો તમે મને કહેશો જ ને, પછી સવાલ શું પૂછવાનું? રાધા, આ મને મારી બોસે લઈ આપ્યું છે. કિયારા. અરે વાહ, શું છે આમાં? તું જાતે જ જોઈ લે. આનો મતલબ કિયારા ક્રિશને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. એ જ જોતા સારું જ છે. શું વિચારે છે? અરે વાહ, આ બધું કેટલું સરસ છે નહીં?
આ તમને આપ્યું? હા, પણ મને આ બધું બહુ અજુગતું લાગે છે. કેમ? આવી રીતે કપડાં ને બધું આપવું મને કંઈક વધારે પડતું લાગ્યું. તમે આટલું બધું વિચારશો નહીં. અને જુઓ, આમ પણ આ નવી નોકરી માટે તમારી પાસે નવા કપડાં નથી ને, તો આ પહેરીને જજો. પણ મને આ બધું નથી ગમતું. તમારી બોસે આપ્યું છે એટલે ને. તો છે ને, એક કામ કરો, તમારો જ્યારે પહેલો પગાર આવે ને એમાંથી એને પૈસા આપી દેજો, બરાબર ને? દરેક વાતનું આની પાસે સોલ્યુશન હોય છે. મેં તમને પૂછ્યું, મારી વાત બરાબર છે ને? બરાબર છે. તો ચલો હવે જલ્દી સૂઈ જઈએ, સવારે ઓફિસે જવાનું છે ને. રાધાની જગ્યાએ બીજી કોઈ પત્ની હોત તો કેટલી શંકા કરી હોત. બીજી પત્નીઓની જેમ ચિંતા તો મને પણ થાય છે ક્રિશ, પણ મારું લક્ષ્ય મેળવવા માટે મારે મારા દિલ પર પથ્થર મૂકવો જ પડશે. ગુડ નાઇટ રાધા. ગુડ નાઇટ. હવે હું જઈ શકું? અરે સંભાળીને જજે, અને જો મોડું થાય એમ હોય ને તો ફોન કરી દેજે. હા પણ ખરો છે, એક તો મોડા ઉઠવાનું અને પછી ઉતાવળ કરવાની, આના કારણે મારું બીપી હાઈ થઈ જાય છે. હા ભાભી, મારી બાઇકની ચાવી ક્યાં મૂકી છે તમને ખબર છે? બાઇક હું ચલાવું છું. નહીં ભાભી, એવું નથી. આ તો મને યાદ નથી કે મેં ચાવી ક્યાં મૂકી હતી, એટલે પૂછું. એક મિનિટ. ગઈકાલે ક્યાં મૂકી હતી યાદ કેમ નથી આવતું? અરે હા રાધા, તને એક વસ્તુ આપવાની તો ભૂલાઈ જ ગઈ. કઈ વસ્તુ? હું તને નવો ફોન તો નથી આપી શકતો, પણ જ્યાં સુધી નવો ફોન નથી આવતો ત્યાં સુધી મારો ફોન વાપર. તને કોઈ જરૂર પડે તો મને ડાયરેક્ટ ફોન કરજે, ઠીક છે? અને હા, આ ફોન તારી પાસે જ રાખજે, ઠીક છે? સારું. હવે તને મોડું નથી થતું? ઓહ શિટ, મને મોડું થઈ ગયું છે. હું તને મિસ કોલ આપું છું, તું મારો નવો નંબર સેવ કરી લેજે. બાય. બાય. લે, થેન્ક યુ ભાભી. પોતાની વસ્તુ ક્યાં રાખો છો એનું ધ્યાન રાખો, કે પછી એ પણ અમારે જ રાખવાનું. સોરી ભાભી. હવે આગળથી ધ્યાન રાખજે. ઓકે ભાભી. શૌર્ય, મને ઓફિસ જવામાં મોડું થાય છે, મને ઓફિસ છોડી દઈશ? જો ના પાડું તો? શૌર્ય, અત્યારે મજાકનો સમય નથી, પ્લીઝ, મને મોડું થાય છે, ચાલ ને. અરે ભાઈ ટેન્શન ના લો, જો તમારી બોસ તમને કંઈ પણ કહે ને તો એને કહેજો મારી સાથે વાત કરી. હું એને બરોબર બધું સમજાવી દઈશ. લગ્ન કરીને આવીને ત્યારથી એવા ને એવા જ છે, નાના બાળકો જેવા, જરાય નથી બદલાયા. રશ્મિ, હા તું રેડી છે ને? હા હા રેડી છું. તમારે જે લેવાનું હતું બધું લઈ લીધું છે ને? હા, મેં બધા એગ્રીમેન્ટ્સની ઓરિજિનલ ફોટોકોપી આ ફાઇલમાં લઈ લીધી છે. ઠીક છે, એક કામ કરીએ, આપણે આવતા રાધાના ડોક્ટરને પણ મળતા આવીએ. તે સારું યાદ કરાવ્યું રશ્મિ. રાધાની હેલ્થ જાણવા માટે મને ડોક્ટરનો કોલ આવેલો હતો. આપણે હવે એમને મળવા નહીં જઈશું ને તો ખરાબ લાગશે. એક કામ કરીએ, આપણે એમના માટે એક બુકે લઈ લઈએ અને એક સરસ ગિફ્ટ લઈ લઈએ. ઠીક છે, ચાલો હવે નીકળીએ. એક મિનિટ, હું જરા જોઈ લઉં બધું આવી ગયું છે કે નહીં. હા હા પ્લીઝ બરાબર ચેક કરી લો. પછી એકાદ પેપર જો ઘટ્યું ને તો પ્રોબ્લેમ થશે. બધું આવી ગયું છે. ચા.
રાધા, આજે ઘણા દિવસ પછી આપણા ઘરની યાદ આવી ગઈ. કેમ? આજે બધા જ ભાઈઓ એ જ મજાક મસ્તીના મૂડમાં પોતપોતાના કામે ગયા છે. બધા હસતા રહી, ખુશ રહી, આનાથી વધારે આપણને શું જોઈએ બીજું? હા રાધા, બસ હવે આપણા પરિવારને કોઈની નજર ના લાગે. હું કોઈની નજર નહીં લાગવા દઉં. શું કહ્યું? અરે, મારો કહેવાનો એવો મતલબ છે કે ભગવાન છે ને આપણી સાથે, એ આપણને કોઈની નજર નહીં લાગવા દે. હા, બસ હવે બધું એમના જ હાથમાં છે. રાધા બેટા, હું અને તારા પપ્પા એક કામથી બહાર જઈએ છે. બેટા, આવતી વખતે અમે તારા ડોક્ટરને મળતા આવવાના છીએ. તને હવે ઠીક છે ને? કઈ પ્રોબ્લેમ તો નથી ને? ના ના, હવે હું ઠીક છું. બેટા, તારે એમને કંઈ કહેવું છે? હા પપ્પા, એમને મારા વતી થેન્ક યુ કહેજો. ઠીક છે બેટા, ચાલ હવે અમે નીકળીએ. નીલા, રાધાનું ધ્યાન રાખજે. હવે એ મારું ધ્યાન રાખે એવી થઈ ગઈ છે. ચાલો. હા. ભાઈ ભાભી તો ગયા, આ મોકાનો મારે ફાયદો ઉઠાવવો પડશે. રાધા, તું પહેલા જેવી થઈ ગઈ ને, એટલે હવે મને બહુ સારું લાગે છે. હવે હું તને મારા મનની વાત શેર કરી શકું છું. એટલે હું કંઈ સમજી નહીં. રાધા, તું કોમામાં ગઈ ને, એ પહેલા આપણી બંને વચ્ચે સગી બહેનો કરતા પણ વધારે સારા સંબંધ હતા. આપણે હંમેશા એકબીજાના સુખ દુઃખ એકબીજાને શેર કરતા હતા અને દરેક પરિસ્થિતિઓમાં સાથ આપતા હતા. રાધા, તારી ને મારી કોઈ પણ વાત એવી નહીં હોય જે આપણે એકબીજાને શેર ના કરી હોય. પણ કદાચ તને યાદ નહીં હોય. મને બધું જ યાદ છે ભાભી, કોઈ પણ વાત હું ભૂલી નથી. અને સાચું કહું ને તો મારે પણ તમને ઘણી બધી મારા મનની વાતો કહેવી છે, પણ શું કરું, હું પણ મજબૂર છું. પણ જે દિવસે મારી મજબૂરી દૂર થશે ને, ત્યારે સૌથી પહેલા મારું મન તમારી સામે ખુલ્લું કરીશ. ભાભી, તો એ તો આપણે અત્યારે પણ કરી શકીએ છીએ ને. તો બોલો, શું છે તમારા મનમાં? અરે રાધા, હું તારી વાત કરું છું. મારા મનની વાત? હા, ક્રિશ તારો પતિ છે અને હમણાં જ નવી કંપનીમાં જોબ પર લાગ્યો છે. જો મારો પતિ કોઈ એક્સને ત્યાં કામ કરતો હોય ને, તો મને બહુ ઇન્સિક્યોરિટી ફીલ થાય. એક્સ, ઇનસિક્યોરિટીઝ, આ બધું શું છે? મને સમજાણું નહીં. મારો કહેવાનો મતલબ એ છે કે ક્રિશ કિયારાની કંપનીમાં એની સાથે કામ કરે છે, તો તને ડર નથી લાગતો? એમાં વળી શેનો ડર? એ જે કંઈ પણ હતું એ એનો ભૂતકાળ હતો, અને ભૂતકાળને ભૂલીને જીવનમાં આગળ વધવું જોઈએ એવું હું માનું છું. અને આમ પણ અત્યારે કિયારા ક્રિશની માત્ર બોસ છે, બસ. તો પછી ડર શેનો રાખવાનો? રાધા, તું કિયારાને હજી ઓળખતી નથી. કિયારા જેવી છોકરીનો ભરોસો ના કરી શકાય. એટલે બસ હું તને ખાલી ચેતવું છું. તું રાધાને ગમે તે કે નીલા, મેં પહેલા જ રાધાને બધું કહી રાખ્યું છે. તારી વાતની રાધા પર કોઈ અસર નહીં થાય. તમે મારા મનની વાત કરી ભાભી. હું કેટલું જોખમ લઈ રહી છું ને, એ તો મારું મન જાણે છે. હું ભલે અહીં હોઉં, પણ મારું મન તો ક્રિશની આસપાસ જ હોય છે. આજે મને ખબર પડશે કે હું જે વિચારું છું અને જે વિશ કરું છું એનો ક્રિશ કેટલો રિસ્પોન્સ આપે છે. હા મિસ્ટર દીક્ષિત. મેડમ, પેલા નવા લોકોને રિક્રુટ કર્યા છે, એમની ટ્રેનિંગ ક્યારે શરૂ કરવાની છે? હવે નાની નાની વાતો મને શું કામ પૂછો છો?
આ બધું મેનેજ કરવાનું કામ તમારું છે અને પછી મને રિપોર્ટ કરવાનો. અરે ના ના મેડમ, એટલે તમને ઇન્ફોર્મ કરવું એ મારી ડ્યુટીમાં આવે છે, એટલે પૂછ્યું. ઓકે, જે કંઈ પણ કરવાના હોય એ મને મેલ કરતા રહેજો, હું જોઈ લઈશ. અને દરેક વાત માટે મને ફોન કરવાની કોઈ જ જરૂર નથી. ઓકે મેડમ. ઓ ગોડ, કેવા કેવા લોકો મારા પનારે પડ્યા છે. પણ હજી સુધી હું જેની રાહ જોઉં છું એ આવ્યો કેમ નથી? મે આઈ કમ ઇન મેડમ? બસ તારો જ અવાજ સાંભળવા માટે મારા કાન તરસતા હતા.